આજે હું ફોન વિશે વાત કરવાની છું, નહીં કે સેક્સ વિશે કે નહીં કે ડિઝાયર વિશે. આજે હું માઇન્ડ વિશે વાત કરવાની છું. તમે લોકો જો એવું માનતા હોય કે ફોન છે એ એક હેબિટ છે તો પ્લીઝ આ વિડીયો સ્કીપ ન કરતા. જો તમને પોર્નોગ્રાફીનું એડિક્શન હોય તો એ તમારા વિલ પાવરની કમીના હિસાબે નથી, તમારી બ્રેઇનની ખોટી હેબિટ ટ્રેનિંગના હિસાબે છે. ફોન એડિક્શન નો મતલબ શું છે? તો કે ફોન એડિક્શન નો મતલબ આપણે કંટ્રોલ ગુમાવવાનો નથી. ફોન એડિક્શન ને આપણે રિલીફ ને જે સર્વાઈવલ સમજી લઈ છે એ છે. જ્યાં સ્ટ્રેસ હોય છે, જ્યાં લોનલીનેસ હોય છે, જ્યાં રિજેક્શન નો ડર હોય છે, ત્યારે આપણું માઇન્ડ છે એ શોર્ટકટ માંગે છે. તો પોર્નોગ્રાફીમાં આપણને તરત જ શોર્ટકટ મળે છે. એનાથી શું થાય છે કે બોડી કામ થાય છે, માઇન્ડ નમ થાય છે. બ્રેઇન કેમ ચીપકી જાય છે? તો ફોનનો સૌથી જે ડેન્જર પાર્ટ છે એ પ્લેઝર નથી, સૌથી ડેન્જર પાર્ટ છે કંટ્રોલ વગરનો સ્ટિમ્યુલેશન. બ્રેઇન ડોપામાઇનને રિલીઝ કરે છે કોઈ પણ જાતના એફોર્ટ વગર, એટલે ના કોઈ સાથે કનેક્શન, ના કોઈ સાથે રિજેક્શનનો ડર. એટલે આપણું જે માઇન્ડ છે એ શીખી લે છે કે આ ઈઝી છે, આ સેફ છે. એટલે આપણી જે લાઈફ છે, રિયલ લાઈફ છે, એ થોડીક સ્લો થઈ જાય છે, થોડીક બોરિંગ થઈ જાય છે, થોડીક રિસ્કી થઈ જાય છે. મારા કંટ્રોલમાં છે, આ એક સૌથી મોટું કન્ફ્યુઝન છે. અને એક કોમન લાઈન છે કે હું એડિક્ટ નથી, ક્યારેક ક્યારેક હોય છે, હું ચાહું તો બંધ કરી શકું છું. પણ આ ડિનાઇલ નથી, આ બ્રેઇનને સેલ્ફ પ્રોટેક્શન છે. બ્રેઇન હેબિટ બચાવવા માટે લોજિક ક્રિએટ કરે છે. ફોનની રિયલ ઇફેક્ટ શું છે એ કોઈ જ નહીં બતાવે. આજે હું તમને આ વિડીયો દ્વારા બતાવીશ. ફોન એડિક્શન થી પ્રોબ્લેમ સેક્સની નથી, પ્રોબ્લેમ છે કનેક્શનની ટાઈમ સાથે. તમારો મોટિવેશન ઘટી જાય છે, ફોકસ કમ થઈ જાય છે, રિલેશનશિપમાં પેશન્સ ઘટી જાય છે. આનાથી ગિલ્ટ ને શરમ છે એ વધી જતી હોય છે. ત્યારે બ્રેઇન બોલે છે કે તું વીક છે, પણ એ વીકનેસ નથી, એ એક કન્ડિશન છે. એડિક્શન તોડવાની શરૂઆત ક્યાંથી થાય છે? તો કે એડિક્શન તોડવાની શરૂઆત સ્ક્રીન બંધ કરવાથી થતી નથી. તમારી જે ફિલિંગ્સ છે, જેનાથી તમે ભાગી રહ્યા છો, એને ફેસ કરતા શીખો. જેમ કે સ્ટ્રેસ છે, બોર્ડમ છે, લોનલીનેસ છે, તમને જે ટ્રિગર કરે છે એને ફેસ કરતા શીખો. ફોન એડિક્શન છોડવા માટે તમારે હીરો બનવાની જરૂર નથી. હું તમને નાના નાના ચેન્જીસ આપીશ. તમે જે ડેઈલી લાઈફમાં તમે યુઝ કરશો તો બી તમે એમાંથી બહાર નીકળી શકશો. ફર્સ્ટ, અર્જ સાથે ફાઇટ ના કરો, એને નોટિસ કરો. જ્યારે અર્જ આવે તરત રિએક્ટ ન કરો. એ વિચારો કે આ અર્જ છે અને એને આ કમાન્ડ નથી. એ 5-10 મિનિટમાં આ જે અર્જ છે એ વીક થઈ જશે. સેકન્ડ, ફોન બંધ ન કરો, જગ્યા ભરો. એટલે કે ખાલી આપણે તરત જ ફોન બંધ કરી દે, સ્ક્રીન બંધ કરી દે તો મગજને એની જગ્યાએ આપણે કંઈક જગ્યા, એટલે કે એની જગ્યાએ આપણે કંઈક આપવું પડે. એટલે કે આપણે તરત કોઈ સાથે ફોનમાં વાત કરી શકીએ, પછી કંઈ ફિઝિકલી એક્ટિવિટી કરી શકીએ, કંઈક મુવમેન્ટ કરી શકીએ. એટલે બ્રેઇનને આપણે ફોન સ્ક્રીન ટાઈમની જગ્યાએ કંઈક આપી દઈએ તો જે અર્જ હોય છે એ વીક થઈ જાય છે. પરફેક્ટ બનવું ગોલ નથી, અવેર બનવું એ એક ગોલ છે. ફોન એડિક્શન થી તમારું કેરેક્ટર વીક નથી, તમે ખરાબ નથી. તમારું જે બ્રેઇન છે એ આ રિસ્પોન્સ આપવા ટ્રેન થયેલું હોય છે. તો એ હેબિટ થી આપણે ચેન્જ કરી શકીએ છીએ. એના અત્યારે શું છે, તમારું જે બ્રેઇન છે એ સ્ટ્રક થઈ ગયું છે. એટલે જો સમજથી આપણે એને મૂવ કરી શકીએ તો આપણે હેલ્પ લઈએ એ ખોટી ખરાબ વાત નથી. હેલ્પ લેવી એ એક બહુ બ્રેવ વાત છે. તો જ્યારે તમે ફોન એડિક્શન માંથી બહાર નીકળવા માંગો છો, જ્યારે છોડવા માંગો છો, ત્યારે એ કંટ્રોલ થી નહીં છૂટે, એ સમજથી છૂટશે. એટલે સમજથી જ આપણે આ સાયકલ ને તોડવાની શરૂઆત કરશું.